વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના તૃતીયઃ પાઠઃ આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ આત્મવિશ્વાસનો પ્રભાવને ચિત્રવાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન કરીશું. એકઃ બાલકઃ આસીત. એક છોકરો હતો. તસ્ય નામ એકલવ્યઃ આસીત. તેનું નામ એકલવ્ય હતું. સઃ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકદા સઃ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો. ગુરુદેવ, અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ. હે ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકુરુ. કૃપયા મારો સ્વીકાર કરો. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. હું તારો શિષ્ય તરીકે સ્વીકાર નહીં કરી શકું. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ તેની આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા ઢીલી ન પડી. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. તેણે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. તે દરરોજ મૂર્તિને નમતો હતો. પ્રાતઃકાલાત સાયંકાલપર્યંતમ ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત. સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. શનૈઃ શનૈઃ સહ કુશલઃ ધનુર્ધરઃ અભવત. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની ગયો. એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત. એકવાર તે વનમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા. એકઃ કુક્કુરઃ તાન દ્રષ્ટવા અભસત. એક કૂતરું તેમને જોઈને ભસવા લાગ્યું. અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું. તદૈવ એકલવ્યઃ બાણૈઃ તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. ત્યારે જ એકલવ્યે બાણો વડે કૂતરાનું મોં સીવી નાખ્યું. દ્રોણાચાર્યઃ એતદ્દ્રષ્ટવા તત્ર આગચ્છત. દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા. કહ તવ આચાર્ય. તારા ગુરુ કોણ છે? તદા સહ દ્રોણાચાર્ય તામ મૂર્તિમ અદર્શયત. ત્યારે તેણે દ્રોણાચાર્યની મૂર્તિ બતાવી. એકલવ્યઃ ગુરુશ્રદ્ધાયાઃ સ્વશ્રદ્ધાયાઃ ચ પ્રતીકઃ અસ્તિ. એકલવ્ય એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો પ્રતીક છે. એકલવ્યઃ અસ્માન શિક્ષયતિ. એકલવ્ય આપણને શીખવાડે છે કે સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞા ભવતુ. પોતે જ પોતાની વિવેકબુદ્ધિરૂપ બનો. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ. જો આપણામાં આત્મવિશ્વાસ હશે તર્હિ કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. તો કોઈ પણ સફળતા મેળવવી મુશ્કેલ નથી. અનંતરમ આત્મશ્રદ્ધાયાઃ બલેન. પછી આત્મવિશ્વાસના બળથી સહ શ્રેષ્ઠ ધનુર્ધરઃ અભવત. તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. આગળના તાસ પર જાઓ.